વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી શ્રી ભાઈશ્રીના પ્રણામ. આજે એક આપણે અલગ પ્રકારની વાત કરશું, એક નવી વાત કરશું. એ વાત છે મનુષ્યની અંદર રહેલી મનુષ્યતાને માપવાની. તમને નવાઈ લાગશે કે આવું વળી હોય. હા, પણ હોય છે. રશિયાની અંદર એક યોગી થઈ ગયો જેનું નામ છે ગુરજીએફ, જ્યોર્જ ગુરજીએફ. એમને આ વસ્તુની શોધ કરી. આપણે એની આજે ચર્ચા કરશું. જેવી રીતે કોઈ ચીજ માપવાનું એક મીટરમાં માપ હોય, ફૂટમાં લંબાઈ માપવાનું હોય, કિલોગ્રામમાં વજન માપવાનું હોય, લીટરમાં કદ માપવાનું હોય, વગેરે વગેરે. ટેમ્પરેચર માપવાનું, ઠંડી ગરમી માપવાની, બધા એના એકમ હોય છે માપવાના. ગ્રામ, કિલો, મીટર, હેક્ટર, ફૂટ, ઇંચ, કિલોમીટર. પછી બોડીની અંદર સુગર માપવાનું, બીપી માપવાનું, કોલેસ્ટ્રોલ માપવાનું, બધાના એકમો બનાવ્યા છે અને બધા એકમો બની જ ગયા છે. પણ કોઈ મનુષ્યને માપવાનો કોઈ સ્કેલ બનાવ્યો છે? એની વાત કરશું આપણે કોઈ વાત વિચાર ના આવ્યો, પણ એક વ્યક્તિએ બનાવ્યો છે અને આપણે એની ચર્ચા કરશું. અને ચર્ચા કર્યા પછી તમને લાગશે કે આની પાછળ કાંઈક દમ છે વાતમાં. શું છે? કારણ કે આપણે એક આખા સંસારમાં રહીએ છીએ, ઘર પરિવારની અંદર, ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની વાત સમજી શકતી નથી. એને કહેવાય છે કોમ્યુનિકેશન ગેપ. તો અહીં ભાષાનો દોષ નથી, સમજનો દોષ છે. તો માણસની અંદર જે અન્ડરસ્ટેન્ડિંગ છે, એક સમજ છે, એ સમજણનો જે આંક કહેવાય, મનુષ્યતાનો આંક કહેવાય, એ અલગ અલગ હોય છે. એક વ્યક્તિ, એક ઘરની અંદર માનો કે 5, 7, 10 વ્યક્તિઓ હોય છે, તો એની અંદર માતા, પિતા, દીકરા, દીકરી, પુત્ર વધુઓ, દાદા, દાદી, આ બધા એની અંદર જે સમજ છે, સમજનો આંક અલગ અલગ હોય છે અને બધા અલગ અલગ રીતે જીવતા હોય છે. એનું જે અંદરનું જે બીઈંગ છે, હ્યુમન બીઈંગ, મનુષ્યનું જે હોવાપણું છે, એ અલગ અલગ કેન્દ્રોમાં હોય છે. અલગ અલગ કેન્દ્રો એટલે વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા. એટલે પ્રાકૃતિક કેન્દ્ર, વિચાર કેન્દ્ર, ભાવ કેન્દ્ર અને ક્રિયા કેન્દ્ર. આવા 4 કેન્દ્રોની અંદર મનુષ્ય જીવતો હોય છે. એની અંદર એક કેન્દ્ર મુખ્ય હોય છે અને એનું જીવનનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. હા, તો સૌથી પહેલી વસ્તુ એ છે કે એના માટે આપણે શું કહેવાય, કે તમને હું ઉદાહરણ આપું. જો કે ઘણા બધા લોકો સાંભળ્યું હશે, પણ એનો મિનિંગ શું તમને ખબર નહીં હોય. 2 મિત્રો હતા. 2 મિત્રોની અંદર એક મિત્ર ખેડૂત, ખેતી કરતો હતો. એ એના ખેતરમાં કામ કરતો હોય અને બાજુમાંથી એક સડક પસાર થતી હતી અને ત્યાંથી એ સડક ઉપર એમનો મિત્ર પસાર થતો હતો. તો એને ખ્યાલ હતો કે ભાઈ આ ખેતર મારા મિત્રનું છે. એટલે ખેડૂત મિત્ર એના ખેતરમાં કામ કરતો હતો અને બાજુના રસ્તા ઉપરથી એનો આ બીજો મિત્ર ત્યાંથી પસાર થયો. એટલે મિત્રને એમ થયું, ચલો મારો મિત્ર ખેતરમાં કામ કરે છે, એને હું હાય હેલો કરું. એટલે આપણી જે ગુજરાતી ભાષાની અંદર એને આમ હાથ પાડ્યો કે ભાઈ રામ રામ. એટલે પેલા ખેડૂત મિત્રે સાંભળ્યું, રીંગણા છે. આ રસ્તા ઉપરનો જે મિત્ર છે એ એમ બોલે છે કે બૈરી છોકરા બધા મોજમાં છે ને. તો પેલો ખેડૂત મિત્ર કહે છે કે લઈ જાઓ ને 4-5. આવી દશા આપણી બધાની છે. શું સમજ્યા આમાંથી? આ રસ્તા ઉપર જે ચાલી રહેલો મિત્ર છે એ એવું પૂછે છે, એને હાય હેલો કરે છે કે ભાઈ રામ રામ, કેમ છો, હાઉ આર યુ. આ મનુષ્યની હસ્તી એ રીતની હતી એટલે એને હાય હેલો કર્યું. એ બૌદ્ધિક મનુષ્ય હશે. હવે જે પેલો ખેતરમાં કામ કરે છે ને એ એવું સમજ્યો કે ખેતરમાં શું વાવ્યો છે,
તો ખેતરમાં શું વાવ્યું છે એને એવું શું કામ એવું લાગ્યું કે એને એવું કીધું? કારણ કે જે પેલો ખેતરમાં કામ કર્યા વાળો જે ખેડૂત મિત્ર છે એનું જીવન પ્રાકૃતિક કેન્દ્ર અને ક્રિયા કેન્દ્રની અંદર એ સીમિત જીવન છે. એટલે એને એવું માન્યું કે જે મારો મિત્ર રસ્તા ઉપર જઈ રહ્યો છે એ લગભગ એવું જ બોલ્યો કે આ શું વાવ્યો છે. તો દોષ કોનો? રસ્તા ઉપર જનાર મિત્રનો કે ખેતી કરતા મિત્રનો? કોઈનો પણ નથી. બસ બેયનું બીંગ અલગ અલગ છે, બેયનું હોવાનું જગ્યા અલગ અલગ છે. પછી એમ પૂછ્યું કે ભાઈ બૈરી છોકરા બધા મોજમાં છે ને, કુશળ મંગળ છે ને? તો કે લઈ જાવ 4-5. તો ખેડૂત મિત્રને એમ થયું કે મારો મિત્ર એવું પૂછી રહ્યો છે કે ભાઈ રીંગણા વાવ્યામાં તો મને આપશો? તો એને એમ કીધું લઈ જાય 4-5. આ શું બતાવી રહ્યું છે? આ આપણી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ છે. દુનિયાની અંદર આવા ગુરજેફે 7 પ્રકારની મનુષ્યની કેટેગરીઓ પાડી છે. એ મનુષ્ય નંબર 1, મનુષ્ય નંબર 2, મનુષ્ય નંબર 3, 4, 5, 6 અને 7. ઘરની અંદર એકબીજાને સમજી નથી શકતા, વિવાદ થાય છે, ઝઘડા થાય છે, તિરસ્કારની ભાવનાઓ જાગે છે. આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક આવું જ ક્યાંક રહેલું છે. તમે તમારા ઘરમાં ઓબ્ઝર્વેશન કરજો કે મોસ્ટ ઓફ કોમ્યુનિકેશન ગેપ એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સમજી શકતી નથી. આપણે એમ કહે છે કે ભાષાનો દોષ છે, પણ ભાષાનો દોષ તો અમુક ટકા જ છે, પણ ખાસ કરીને અન્ડરસ્ટેન્ડિંગનો દોષ છે. અન્ડરસ્ટેન્ડિંગને માપવું કઈ રીતે? એનું મીઠું થોડું છે કઈ મૂક્યું કે ચલો ભાઈ આમાં આટલી અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ ઓબ્ઝર્વેશનથી આ વિડીયો સાંભળ્યા પછી તમે તમારા ઘરની અંદર ઓબ્ઝર્વેશન કરજો કે કઈ વ્યક્તિનું બિહેવિયર કેવું છે, એ પ્રમાણે એ વ્યક્તિની અંદર હસ્તી એ ટાઈપની હોય. તો આપણે શરૂઆત કરશું સૌથી પહેલું એક મનુષ્ય નંબર 1. એ કોને કહેવાય, કેવો હોય? તો મનુષ્ય નંબર 1 છે ને જે એ ફક્ત શારીરિક સ્તર ઉપર એટલે કે પ્રાકૃતિક કેન્દ્ર અને ક્રિયા કેન્દ્ર એટલે શારીરિક શ્રમ કરવો, બધી જાતના કામ કરવા વગેરે 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 એ કેન્દ્રમાં જ એ મુખ્ય જીવન જીવતો હોય અને ઇમોશનલ એટલે ભાવ અને વિચાર એ બધું ગૌણ હોય, લગભગ અવિકસિત હોય. એવી કેટેગરીનું મનુષ્ય નંબર 1 છે. કેવો હોય? જે પેલા ખેડૂત મિત્ર જેવું. તમે એની સાથે તમારી આજુબાજુ ઘણા બધા માણસો હશે, તમે જોયો હશે. તમે કોઈ સરસ મજાની વાત કરતા હશો, મેં કરી છે, અમારા ગામમાં એવા ઘણા બધા મિત્રો છે. તમે એને વાત કરો ને કે ત્યાં એક મસ્ત પ્રોગ્રામ કર્યો, અમે અમારા ગુરુ ત્યાં ગયા હતા અને સરસ મજાનો સત્સંગનો પ્રોગ્રામ થઈ ગયો અને આવું થઈ ગયું. તો તરત પેલો ભાઈ સવાલ કરશે કેટલા માણસો હતા? ભાઈ કેટલા માણસો હતા એ સવાલ અગત્યનો નથી, પ્રોગ્રામ કેવો હતો એ અગત્યનો છે. જમણવારો હતો? હા હતો. તો એને એવો સવાલ મનમાં કેમ થયો? જ્યારે કોઈ ખાસ વાત ગુરુ આગળ જવાનું અને ત્યાં સત્સંગ અને આધ્યાત્મિક ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે ત્યારે એ વ્યક્તિ પૂછે છે કે કેટલા માણસો છે અને જમવાનું હતું? તો એ ગુરુ, અધ્યાત્મ, સત્સંગ એ બધી વસ્તુ ગૌણ બની ગઈ વ્યક્તિ માટે. અને કેટલા માણસો હતા અને જમવાની વ્યવસ્થા હતી કે નહીં એના મનમાં એ વિચારો ચાલે છે. આ છે મનુષ્ય નંબર 1. બધી જ વાતોને તમે ભગવાનની વાત કરો, આધ્યાત્મિક વાત કરો, વ્યવહારિક વાત કરો, સંસારની કોઈ પણ વાત કરો, એ ફરીને ખાવાની અને કામ કરવાની આ 2 વિષય ઉપર આવી અને એની વાત પૂરી થશે. મોદી વડાપ્રધાન થઈ ગયા, મજા આવી ગઈ, સરસ થઈ ગયું. રાશન ઉપર ચોખા સસ્તા મળવા માંડી ગયા. તો શું મોદી ચોખા સસ્તા કરવા માટે જ વડાપ્રધાન બનેલો છે? એને એવો વિચાર કેમ આવ્યો? એને બીજો વિચાર કેમ ના આવ્યો કે દેશનું અર્થતંત્ર સુધરી ગયું, દેશની સુરક્ષા સારી થઈ ગઈ, યા બીજી ઘણી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ? એમ દેખાતું નથી. અંદર સસ્તું છે, ચોખા કંટ્રોલના ભાવમાં સારા સસ્તા મળે છે.
લઈ આવજો બધાય. ખાવાની વાત છે, પેટ ભરવાની વાત છે. એટલે આમનું જે બિહેવિયર છે એ આ ટાઈપના. હવે તમારી આજુબાજુ ઘણા બધા માણસો તમે જોયા હશે, વાતો કરતા હશે ઘણા બધા. ખાવાની શક્તિ આવે, કામ કરો તો કાંક મળશે, કામ વગર કશું નથી એમ. કારણ કે એ કામ એક્ટિવિટીને એ શારીરિક શ્રમને એક્ટિવિટી માને છે, કામ માને છે. એના સિવાય બીજા કોઈ કામ હોઈ શકે એવું એવી વ્યક્તિના દિમાગમાં આવતું નથી. એને એવી ખબર હોતી નથી કે શારીરિક જે હલનચલનનું કામ છે એના સિવાય પણ બીજા ઘણા બધા કામો હોઈ શકે છે, એવું એની અનુચરિકમાં આવતું જ નથી. શરીર એટલે શરીરને ખાવાનું અને પીવાનું આ રીતે એની અનુચરિક છે. ધારો કે મનુષ્ય નંબર 1 ની બીજી વાત કરીએ. જમવા બેઠા હોઈએ અને મસ્ત મજાની ડીશ પીરસાઈ ગઈ, મોંઘી ડીશ હશે, મોંઘી ડીશ હોય. ધારો કે 400 રૂપિયાની ડીશ છે, લગ્નમાં ગયા ક્યાંક અને 400 રૂપિયાની ડીશ આવે છે. એક ડીશ વ્યક્તિ ખાય છે, એક વ્યક્તિ મનુષ્ય નંબર 1 છે, બાજુમાં બીજો કોઈ નંબરની વ્યક્તિ ખાઈ જમી રહી છે. તો એક નંબરની વ્યક્તિ, મનુષ્ય નંબર 1 ની વ્યક્તિ જયારે જમતી હશે ને ત્યારે એની અંદર જે ટેસ્ટ કેવો છે ને જે એને માટે ગૌણ બનશે. છતાં ટેસ્ટ લેશે અને એ ખા કરતા રાખશે. મસ્ત મળી ગયું, ચાલો ખાઈ લઈએ આજે, અને પેટમાં ઠાસીને ભરી દેશે. એને બીજું કઈ નહીં દેખાય. લગ્નનું ડેકોરેશન, જાન ક્યાંથી આવી છે, શું થાય છે, એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય. બસ વ્યવસ્થા સારી છે, રસોડું મસ્ત બનાવ્યું છે, રસોઈ સારી બનાવેલી છે અને મજા આવી ખાવાની. કેટલી બધી આઈટમો છે. આ મનુષ્યને મળે છે. તો જ્યારે કોઈ વાર્તાલાપ, તો ઘરની અંદર જ્યારે એક વ્યક્તિ કાંઈક વાત કરે છે ત્યારે એ વ્યક્તિ એ વાતનો સાંભળનાર વ્યક્તિ એનો અર્થ કાંઈક બીજો કાઢે છે. આપણે આમ આપણી દેશી ભાષામાં એવું કહે છે કે સમજનો અભાવ છે. વાત સાચી છે કે સમજનો અભાવ છે, પણ સમજ એટલે શું? કેટલી સમજ ઓછી છે? તો હજી સમજને કેટલી વધારવાની છે? તો એક ઘરની અંદર 10 વ્યક્તિ હોય તો 10 વ્યક્તિની સમજ અલગ અલગ હોય છે. તો ઘરની અંદર કઈ વ્યક્તિની સમજ કેવી છે, કઈ વ્યક્તિની સમજ કેવી છે, એટલે મતલબ કયો વ્યક્તિ મનુષ્ય નંબર 1 છે, કોણ મનુષ્ય નંબર 2 છે અને કોણ મનુષ્ય નંબર 3 છે, એનું ઓબ્ઝર્વેશન કરવાથી તમને ખ્યાલ આવશે કે આમાં આટલી કેટેગરીના માણસો આપણા ઘરમાં વસી રહ્યા છે. તો જ્યારે હવે આ એક વ્યક્તિ, જ્યારે મનુષ્ય નંબર 2 નંબરની વ્યક્તિ જ્યારે મનુષ્ય નંબર 1 ની સાથે વાતચીત કરતો હોય, પતિ પત્ની ધારો કે હોઈ શકે, તો એની અંદર આ મતભેદ થાય છે. આ પતિ પત્નીના ઝઘડા, આ જોક્સ જે પતિ પત્નીના બને છે, એ બધું શું છે? સમજનો અભાવ. તો એને ડફોળ નહીં કહેવાના, હસ્તી એવી છે, એની હસ્તી એવી છે એટલે એનું વર્તન એ ટાઈપનું છે. તો હોશિયાર મનુષ્ય શું કરવું જોઈએ કે આ વ્યક્તિની હસ્તી 1 નંબરની છે અને મારી હસ્તી જો 2 નંબરની અથવા 3 નંબરની હોય તો મારે આ વ્યક્તિ સાથે આ રીતે વાત કરવી જોઈએ. અને જ્યારે હું આમ બોલીશ ત્યારે એ આમ સમજશે. આવું જ તમને કેતે આવડે અને તમે સમજી શકો. આ છે સમજ. આ જીવનની સમજ આ છે, બીજી કોઈ સમજ નથી. તમે વ્યવહારિક સમજને સમજવાનો કોઈ ઉપાય જ નથી. જ્યાં સુધી હું અત્યારે તમને કહું છું એ ટાઈપની સમજ આપણી અંદર જ્યાં સુધી ક્રિએટ નહીં થાય અને નહીં કરી શકીએ ત્યાં સુધી જીવનની અંદર અનુકૂળતાઓ અને સુખ ક્યારેય આવતા નથી. એટલે મનુષ્ય નંબર 1 ની અંદર પ્રાકૃતિક કેન્દ્ર અને ક્રિયા કેન્દ્ર, આ 2 જ કેન્દ્ર મુખ્ય હોય અને બધી જ વાતો, બધી જ ઘટનાઓ અને બધા જ પ્રસંગોની અંદર એ ફરીને એની ઉપર આવે અને પછી એની વાત પૂરી થાય. તમે ગમે એ વાત કરશો, ધારો કે મનુષ્ય નંબર 1 ધારો કે એની આગળ ભગવાન પ્રગટ થઈ ગયા, તો ભગવાન કહે છે માગ તને તું માગ આપવું એમ. તો બસ મારા ઘરમાં ક્યારે અનાજ ન ઘટે, કારણ કે મનુષ્ય નંબર 1 છે તો એ જ માગશે. આ છે આપણી દશા બધાની.
તો ભગવાન જેવી સર્વશક્તિમાન શક્તિ જો તમારી આગળ પ્રગટ થઈ ગઈ, જો થતી નથી પ્રગટ થઈ ગઈ, તો તમે માગીને એ માગ્યું, એ તો બધા કરે જ છે ને, પણ એ ના માગી શકે, કારણ કે એની હસ્તીનું લેવલ નીચું છે. એનું જે હ્યુમન બિઈંગ છે, મનુષ્યનું જે હોવાપણું છે એ નીચલા સ્તરમાં છે, એટલે એ એવું જ માગશે, અને એ જ જીવન છે અને એના માટેનું જીવન હોઈ શકે એવી એની બિલીફ છે. એટલે તમે ઓબ્ઝર્વેશન કરજો તમારા ઘરની અંદર. પહેલું તો પોતાની અંદર ઓબ્ઝર્વેશન કરવાનું છે કે હું શું છું, એમ મારું બિહેવિયર કેવું છે. હું વિચારને અગત્યનું માનું છું, ભાવને અગત્યનું માનું છું, ક્રિયાને અગત્યનું માનું છું, કે મારા શારીરિક અહેસાસને અગત્યનું માનું છું. મારા માટે સૌથી મુખ્ય કેન્દ્ર કયું છે, અને પછી મુખ્ય કેન્દ્ર કયું છે એક નંબર માથે, પછી સેકન્ડ નંબર માથે મારું કયું કેન્દ્ર છે, થર્ડ કેન્દ્ર માથે. એવી રીતે તમે તમારું 2-3 મહિના સુધી ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે મારું કેટેગરી કઈ છે. મનુષ્ય નંબર 1 માં હું છું, કે મનુષ્ય નંબર 2 માં છું, કે મનુષ્ય નંબર 3 માં છું. ટૂંકમાં દેશી ભાષામાં ચોખ્ખું કેવું હોય તો મનુષ્ય નંબર 1 એટલે ખાવું, પીવું અને શારીરિક શ્રમ કરવો, એવું જેનું જીવન છે, અને એમાં જ એની મનુષ્યતા આવી ગઈ, એમાં બધું જ આવી ગયું, અને બધી જીવનના આખા અર્થને આ એંગલથી જ એ સમજે અને જીવે, અને આજુબાજુના માણસો ઉપર એવો એ જીવવાનો પ્રયત્ન કરે, અને બીજા લોકો પણ એવી રીતે જ વર્તે એવું એ માને. આ છે મનુષ્ય નંબર 1. તો દર્શક મિત્રો, તમને આ મનુષ્યને માપવાની મનુષ્ય નંબર હસ્તીની આજે 1ની વાત કરી. હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મનુષ્ય નંબર 2 કોને કહેવાય એની વાત કરશું. ત્યાં સુધી આપણે વિરામ લેશું. આ આખો વિડીયો તમે જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો અને ઓબ્ઝર્વેશન કરજો, અને વધુમાં વધુ તમે આને શેર કરજો, કારણ કે હવે જે ટોપિક આવે છે એ એટલા બધા અગત્યના છે કે તમારા જીવનને ધરખમ ફેરફાર થવાના છે. તમે ક્યાંય નહીં સાંભળી હોય એવી વાતો આવશે આ વિડીયો ઉપર, અને જીવનને બદલાવવાનો આ જ રસ્તો છે, અને અન્ય કોઈ રસ્તા હશે એવું જો તમે માનતા હશો તો તમારી ભૂલ હશે. હું દાવો નથી કરતો કે હું સત્ય છું એમ, હા, પણ યાદ રાખજો કે સત્ય હંમેશા સત્ય છે, જીવનનું સત્ય હંમેશા અલગ છે. તો દરેક વ્યક્તિ અલગ અલગ કેટેગરી પ્રમાણે જીવે છે, એ તમને ખ્યાલ આવી છે. એટલે તમને ખ્યાલ આવશે કે પેલી વ્યક્તિ આને માને છે, પેલી વ્યક્તિ આને માને છે, પેલી વ્યક્તિ આને માને છે, વગેરે વગેરે વગેરે. આટલું બધું ધર્મોની, સત્સંગોની અને વિચારધારાઓની ભરમાર શા માટે છે એનો તમને બોધ થશે. એટલે મહેરબાની કરીને એક મારી રિક્વેસ્ટ છે કે આ જે મનુષ્ય હસ્તીની જે સિરીઝ શરૂ થઈ છે, તમે એને એકે વિડીયો મિસ કર્યા વગર તમે એને જોજો એવી મારી નમ્ર વિનંતી છે, અને વધુમાં વધુ આને શેર કરજો. ધન્યવાદ.